જેને 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 દેવીઓ મળી ને સાહેબ, કોઈને વગડે મળી તો કોઈને સગડે મળી, કોઈ માણસને ઓશિયાળા આહુડે માતાયું મળી છે સાહેબ. પણ આજે દુનિયામાં ઠેઠ દિલ્હી સુધી ડંકા વાગે મારી વાડીવાળી મેલડી. પણ એક દિયા અડતાળા ગામની માલપા ડોબરિયા પરિવાર કરશન દાદા થઈ ગયા છે. જેના ધર્મપત્ની દિવાળીમાં જેના કુળની માલમાં મારી આ ખોડિયાલ દેવી દેવ પૂજાય છે સાહેબ. પણ મારા ત્રિલોકના નાથને વાત વધારવી ને કાંઈક મારી આ ડોબરિયાની ખોડિયાલને વાત વધારવી છે સાહેબ. કરસલ દાદાના આંગણે એક દી કરશન દાદાએ પોતાની ધર્મપત્ની દિવાળી માને કીધું, સાંભળ્યું આપણી દીકરી હવે યુવાન થઈ ગઈ છે, દીકરીનો ગમે ત્યાં સંબંધ કરી એના પીળા હાથ કરી નાખવા. નામ જેનું પૂતળી બાઈ છે બાપ. નાયતે વરવું નાયતે મરવું, નાયત હારે રાખવો નેડો, ઈસે હરગનો કેડો સાહેબ. હા, નાયત છે એ હરગનો કેડો છે સાહેબ. મોટો ગમે એવો તવંગલનો દીકરો હોય પણ નાયત ભેગી થાય ને ત્યાં રૂપિયા કાયમ નો આવે, નાયત હોય નાયત જ હોય સાહેબ. તેથી ઢસાની બાજુમાં નાના એવા પંખીના વાળા જેવા નવા ગામ એની માલપા ખેની પરિવાર રત્ના દાદાના દીકરા જીવરાજ દાદાની હારે પૂતળી બેનનો જેને સંબંધ કર્યો સાહેબ. અડતાળા ગામની માલપા નવા ગામની માલપાથી ખેની પરિવાર જાડેરી જાન લઈને ડોબરિયા પરિવારના આંગણે જાન લઈને પધાર્યા છે. સોરીના ફેરા ચાર કાળીમાને મળ્યા, કરશન દાદાને મળ્યા. ત્યારે કરશન દાદાએ માથે હાથ મેકીને એટલું કીધું કે એ મારા વિહામાં હે બાપ જોજે હો, મારા ડોબરિયા કુળને ઉજળું કરજે. અને સાહેબ સંસ્કાર તો માના ધાવણ અને બાપના લોહીમાંથી મળે, એ વેસાતા ન મળે. અને અડતાળા ગામના પાથરમાંથી પૂતળીબાઈની જાડેરી જાનની વિદાય આપી દીધી. ક્યાં જાય
નવા ગામના સીમાડાની માથે ઝાડેરી જાન પોગી ઢોલીના ઢોલ ધ્રુહક્યા સાહેબ. આપ કરતા ઝાડેરી જાન ખેની પરિવારના આંગણે વરઘોડિયાને વધાવ્યા છે. પુતળીબેન અને જીવરાજભાઈ પોતાના સંસાર સુખનું ગાડું માંડ્યા હાંકવા. આ બાજુ કરશન દાદા અને દિવાળીમાં એમ થઈ ગયું કે માથેથી ભાર ઉતરી ગયો, દીકરી તો એના આંગણે વહી ગઈ. પણ સાહેબ દુઃખ છે ને, દુઃખ એ કોઈની હાકળ ખખડાવી નથી આવતો. કર્મે લખ્યા કીર્તાર કોઈના સઠીના ચૂકે નહીં. હુનર કરો હજારી આખરે વેળાએ આડા. દાદા કરશન ને એમ થયું કે મારી દીકરીના લગ્ન હાથ કરી પીળા હાથ કરી નાખ્યા, હવે હું જગ જીતી ગયો. પણ વાતની હવે મજા છે સાહેબ. અત્યારે જે જગ્યા ઉપર આપણે બેઠા છે આ વાડીની વચ્ચે એક લીલો લીમડો તો ના એની મારી આ ખોડિયાલ ડોબરિયા પરિવારનું ધર્મ અહીં બેઠું છે. મેઘલી રાતનો સમય બને ખોડિયાર સમય બન્યો. બાર એકનો સમય બન્યો. પણ કર્મના હીણા જેને માનવી કહેવાય ને સાહેબ, કે કોઈનું ભલું થાય નજરે જોઈ ન શકે એવા કોઈ માણસે લાવી અને મારી ખોડિયારની જે ખાંભી હતી ને એની બાજુમાં એક ખાંભી પાણું મેકી અને વિયો ગયો સાહેબ. પણ ડોબરિયા પરિવાર તો મારી આઈ ખોડિયાલ છે, આઈ ખોડિયાલ છે, આઈ ખોડિયાલ છે, કાંઈક વર્ષ જેનું ભજન કીધું. પણ પછી ઓલો રાતે 1 વાગે જે માણા ખાંભી રૂપી પથ્થર મેકી ગયો તો ને, હાથની માલિપા લાકડી લઈ અને ડોબરિયા પરિવારને 20 વર્ષના કંધોતર મંડી ગઈ લેવા છે. વરા વીતે માણા મરે, વરા વીતે માણા મરે. અને સાહેબ કદાચ લાખો રૂપિયાનો માણા લૂંટાઈ ગયો ને તો બીજા વર્ષે ઉભો થઈ જાય, પણ જેના આંગણેથી કંધોતર બીયા જાય એ ન મળે. કરતા વાર લાગે, સમયને જાતા વાર ન લાગે. 5 વર્ષ થયા ને સાહેબ, ત્યાં તો કરશન દાદાના પરિવાર જે નાના નાના બસડા હતા ને એનો કરી નાખ્યો. છેલ્લે કરશન દાદા પણ આ લોક છોડીને પરલોકની માલપા વી ગયા એટલે દિવાળીમાં એક વૈધા છે. કરશન દાદાનું 12મું વીતી ગયું છે નાયક સમાજ પ્રમાણે કરતા હોય. પછી બીજા જે પરિવાર ભાઈઓ જાયો હતા એને મળીને એટલું કીધું કે દિવાળીમાં તમારી દીકરી પુતળી છે ને એને તમારા જમાઈ જીવરાજને અહીં તેડાવી લ્યો ને, ખેતીવાડીનું આ બધું કોણ કરશે? સાહેબ જેને દુનિયામાં કાંઈક ખોયું છે, જેના હાથની માલપાથી કંધોતર વિયા ગયા હોય ને, ગુબડું થાય અને પીડાની વેદના હોય, વીસી કઈડે ને એને એની વેદનાની ખબર હોય છે. પુતળીબાઈ અને જીવરાજભાઈ બે માણસ જયારે અહીંયા આંટો દેવા આવ્યા એટલે દિવાળીમાં
પોતાની દીકરીને બથમાં રોઈ અને ખૂબ રોયા છે, બથમાં લઈને રોવા બેસી ગયા. એટલે આજ જેના થકી આપણે ઉજળા થઈ હતા અહીંના જમાઈ પણ દેવતાય જેનો હાથમાં છે. બે માં દીકરી આમ બધ ભરીને રોતા હતા, બેને જુદા પાડી અને માની સામે હાથ જોડીને એટલું કીધું કે એ માં, હું તમારો જમાઈ નહીં, તમારો દીકરો છું, તમને જે દુઃખની વેદના હોય મને કહો. આટલું બધું રોવો છો કેમ? બાપા, આ જમીન જાંગીર, આ ખેતી વાડી હવે મારાથી કાંઈ થાય નહીં. ઓહો, પણ મારી કહેતા જીભ નથી ઉપડતી, કારણ કે મારે કોઈના પરિવારમાંથી વિખૂટા ન પડાવાય. પણ બાપ, મારો સમય એવો છે ને, જો તમે મારી પૂતળી અહીં રહેવા આવો ને તો આ સંપત્તિ, આ મિલકત, આ ખેતી વાડી તમે સંભાળો. તેથી જીવરાજ દાદાએ વચન આપ્યું, માં આવતી સીઝન આવે ને, ખેતીની વાવણીનો સમય આવે ને, એટલે હું તમારી દીકરી અહીં રહેવા વી આવશું, પણ સાના રહી જાવ, સાના રહી જાવ. દિવસો માથે અઠવાડિયાની માથે મહિના મળી ગયા વીતવા. પણ આકાશની માલમાં કાળી વાદળીઓ મંડી ગઈ બંધાવા. એટલે પોતે વસન આપ્યું છે પોતાની જન્મ દેનારી જનેતા જેવા પોતાના સાસુમાને. એટલે જીવરાજ દાદાએ પૂતળી માને કીધું કે ભાઈ, જનેતાને વસન દઈને આવ્યો છું ને, એ વસન તો મારે નિભાવવું પડે. હાલ અહીંથી થોડો દાદો સામાન ભરી અને અડતાળા ભેગા થઈ જાય. પોતાની ઘર વકડી, પોતાના બાળ બચ્ચા થોડો દાદો સામાન લઈ જીવરાજ દાદા અને પૂતળીમાં આવ્યા અડતાળાની મારી પાસે. ડોબરિયા પરિવારના આંગણે આવી અને થોડો જાજો જે કઈ સામાન લાવ્યા હતા ઉતાર્યો. સાહેબ, દિવાળીમાં રાજી થઈ ગયા છે અને 10 કોઠે દીવા થઈ ગયા. આ ખેતી વાડી બે માણસ પૂતળીમાં અને જીવરાજ દાદા કેડ બાંધીને મંડી ગયા કામ કરવા. બીજા જે ડોબરિયા પરિવારના ભાઈઓ જાયો, કાકા દાદા કુટુંબનો પરિવાર હતો, એને આનંદ થઈ ગયો કે હવે કરશન દાદાની જમીન જે પડતર હતી ને, હવે પડતર નહીં, રાજી થઈ ગયા છે. અને બાપનો વારસો કાં દીકરાને મળે, દીકરો ન હોય તેને દીકરીને મળે છે. ડોબરિયા પરિવાર આનંદ પામી ગયા છે. વરા, 2 વરા, 3, 4, 5 વરા જયારે સીઝન લઈ લીધી સાહેબ, આયકું હાલે નહીં, ખાધે પીધે સુખી, ખાધે ખોટ નથી. પણ જીવરાજ દાદાએ પોતાના દીકરા નરેશભાઈના પીળા હાથ કરાવ્યા છે. નરેશભાઈના ઘરે દેવતાએ હાથમાં એવા ભગવતી બેન સોરીના 4 ફેરા ફરીને આવ્યા છે. પણ આયા જે મારી ખોડિયારની પાસે ઓલો પથ્થર મેકેલો હતો, જે અભૂત પડ્યો રહેતો હતો,
એને વિચાર થયો કે હવે તો મારો મિલકતનો વારસદાર ફરી ગયો. લાઈવ લાઈવ હવે મારું લેણું એની પાસેથી મારે લેવું છે. ઓલો જે અબૂત પાડો પડ્યો તો એને પછી દાદા જીવરાજના આંગણા સામે આમ નજર કરી. હો સાહેબ, પોતાના દીકરાના ધર્મપત્ની ભગવતી બેનને ઓશિતાની એવી માંદગી ઘેરો લઈ ગઈ સાહેબ. હારા હારા સર્જન, હારા હારા દવાખાને રિપોર્ટ કરાવે, રિપોર્ટ કાંઈ કામ નો આવે, રિપોર્ટમાં કાંઈ જાણવા ન મળે. અને છેલ્લે કોઈ સર્જને તો એવું કીધું કે આ બાઈને કેન્સરનું દર્દ છે. ઓહો, જીવનમાં સાહેબ જેના ઘરે કેન્સર એવું નામ આવી જાય ને એ માણાનું નામ જ કેન્સલ થઈ જાય છે. ત્યારે ડોબરિયા પરિવારના 5 માણસો વડીલોએ મળી અને જીવરાજ દાદાને એટલું કીધું કે જીવરાજ ભાઈ, તમે અમારા જમાઈ રાજ છો, તમને સાચું ન કહેવાય, પણ કાંઈક કોઈ ધર્મનો શેડો લ્યો, ક્યાંક દાણા જોવાનો. આ અમારા કરશનભાઈ આમ નામ દિયા ગયા. હવે તમે આ સાંભળ્યું તો તમારા ઘરે માંદગીનો ખાટલો આનો કોઈ અંત નો આવે. અમે તમને કહીશું ક્યાંક દાણા જોવાનો કોઈ હારો માણસ હોય. જીવરાજ દાદાએ બેઠા બેઠા મનમાં વિચાર કર્યો ક્યાં જાઓ અને આવા મારા દુઃખનો ભાગીદાર બને. પણ કોઈએ અડતાળાની બજારમાં એટલું કીધું કે જીવરાજભાઈ, માંડવધારની માલિબા એક ભગવો ભેખ નાગજીભાઈ કરીને રાવળદેવ છે અને દાણા જોવાનું કામ કરે છે. ન્યા વ્યા જાઓ અને જો કોઈ ધર્મનો શેડો મળી જાય ને બાપ, જીવરાજ દાદા ડોબરિયા પરિવારના 2 માણસને લઈ હાલી નીકળ્યા. જીવરાજ દાદા ડોબરિયા પરિવારના 2 વડીલોને લઈ અને માંડવધારનો માર્ગ લીધો છે. આ વરણ આ વાતને ઘણા વર્ષો વીતી ગયા. આમાં કોઈ કે જોયું હોય છે, જાણતા હોય છે, વડીલો હોય છે. જય અને માંડવધારની માલિબા અમારો ભગવો ભેખ રાવણદેવ નાગજીભાઈ બેઠા છે. ત્યાં જઈ પગરખા ઉતારી જીવરાજ દાદા ને હારે જે 2 ડોબરિયા પરિવારના વડીલો હતા પાણી પીધું, ચા પાણી પીધા અને પછી નાગજીભાઈ રાવણદેવને કીધું કે હે ભગવા ભેખ, ધર્મનો પાઠ માંડો ને પાઠની માથે અમારે પૂછવું છે. એવા તો અમે કયા પૂરવ ભવના પાપ કર્યા છે કે દુઃખનો અંત જ નથી આવતો. માતાજીના મઠની માલિબા માંડવધારની માલિબા અમારા ભગવા ભેખ રાવણદેવ નાગજીભાઈએ માતાજીનો પાઠ માંડ્યો ને સાહેબ પાઠની માથે બધા ધર્મને ઉતાર્યા. પછી નાગજીભાઈ જીવરાજ દાદાને પૂછે છે કે ભાઈ ક્યાંથી આવો છો? અડતાળાની માલિબાથી આવીએ છીએ. તમારું ગામ જ અડતાળા કે નહીં બાપા? મારું ગામ તો નવા ગામ છે, દસાની બાજુમાં. પણ મારા સસરાનો વારસો જે મને મળ્યો છે ને અત્યારે ખેતીવાડી ત્યાં સંભાળીને રહી છે બધા. ઓહો, તો તમારા સસરાની જમીનની માલિબા કોઈ ધર્મ બેઠું છે? હા, લીમડાની નીચે એક મારી ખોડિયા લાઈ બેઠી છે. માતાજી ખોડિયારને રાવણદેવ નાગજીભાઈ પૂછે છે કે લે બાડી, તારા ઘરની કોઈ વાત છે? આ જમીન ખેડે તારે કાંઈ કહેવાનું કે નહીં? મારે કાંઈ કહેવાનું નથી. પણ ખોડિયારે આંગળી જીથી કે હે મારા ભગવા ભેખ,
મારી ખોડિયારની બાજુમાં વર્ષોથી એક અવાવરું અબુદ પાણો પડ્યો છે ને, ઈ પાણો પ્રભાતના પોરની કાળી નાગણી મેલડી બેઠી છે. મારી તો દીકરી છે અને મારી દીકરીનો કદાચ ચૂડલો નંદવું તો મને ડોબરિયા પરિવારની ખોડિયારને ખાધે ફોટ બેહી જાય. હું મારી દીકરીને ન નડું બાપ. પણ આજે હું ખોડિયાર માર્ગ દેખાડું કે મારી બાજુમાં એક ખાંભી છે ને, ઈ કોઈ કાળા મોનો ધણી આવીને મેલડીને મેકી ગયો છે અને આ મેલડી અત્યારે આમને મારી રહી છે. અને ડોબરિયા પરિવાર દાદા કરશનના ઘરનો જે ટીમો કર્યો ને આ મેલડીએ કરી નાખ્યો છે. ઓહો કેજી નડતા ભગવતી બેન નું શરીર હતું ને એવું ને એવું હોળકળાનું શરીર થઈ ગયું. એક મહિનામાં હાલતા ચાલતા થઈ ગયા, કમ્પ્લીટ શરીર થઈ ગયું. માથે હવા મહિનો બાકી, હવા 2 મહિનાનો ટાઈમ હતો, 1 મહિનામાં તો એને ઊભા કરી દીધા. હવા મહિનો બાકી રહ્યો ને તેદી મારી આઈ ખોડિયારનું જેની માથે બાનું છે. જીવરાજ દાદા મનમાં વિચાર કરે કે છે તો બરોબર, મેઘલી રાતના ગદરે ખાઈ પીને વાળું પાણી કરીને હોતા છે અને લીમડા નીચે જે અબુદ પાણો ખાંભી હતો ને એમાંથી મારી નનામી બાળકી અડતાળાની સામે મારી મેલડી હાલી નીકળ્યો. સપનાની માલિકા મારી મેલડી જગાડે જાગ જાગ મારા જીવરા. હે જીવરાજ હું તો શોખ જાગે. સપનાની માલિકા માન દીકરો વાત કરે. કોણ બીજું કોણ હોય? તારી વાડીએ લીમડાની જે ખોડિયારની બાજુમાં મારી ખાંભી પડી છે ને પથ્થર, એ હું મેલડી છું, મને બેહાર. દાદા એ વાતમાં ધ્યાન ન આપ્યું, સપનું જાણીને વોળી ટોળી નાખી. અઠવાડિયું થયું ત્યાં બીજી વાર જાગ જાગ. કોણ? તારી વાડીએ જે ખાંભી રહી ને હું મેલડી તને જગાડું, મને બેહાય. દાદાએ કોઈ વાતમાં ધ્યાન ન આપ્યું, પણ સાહેબ ત્રીજું અઠવાડિયું ગયું ને સાહેબ, ત્યાં તો હવા મહિનો હતો, એમાંય મહિનો ટૂંકો થઈ ગયો. ત્રીજી વાર સપને થઈ અને મારી મેલડી લોઠાના દાંત વાળી બોલી જીવરાજ. લોઠાના દાંત વાળી બોલી જીવરાજ. લોઠાના દાંત વાળી બોલી જીવરાજ. હવે મને મેલડીને બેહાર બાપ. તેથી દાદાએ કીધું મારી તે તો અમારો આખા કુટુંબનું ધનોત પનોત કાઢી નાખ્યું, તને બેહારી નહીં કરવું. તેથી મેલડી બોલી જીવરાજ જે બની ગયું, પણ એકવાર મને મેલડીને સતી કરીને દુનિયામાં ઉદળી કરીને બેહાર. લાંબી આંગળી કરીને તો તારા આંગળીના ટેરવે નો ઉભી રહો તો તારી મેલડી બાપ. મારું મેલડીનું કયું માનીને મને મેલડીને બેહાર, મને પૂજ. માડી તું કોની હોય, કોણ તને અહીં મેકી ગયો એને રવા દે ને. નહીં જીવરાજ, હું મેલડી હવે અહીંથી જઈશ નહીં.
પણ એકવાર મને બેહાર તેથી જીવરાજ દાદા એ કીધું કે મારી હું તને ક્યાં બેહારું. માતાજીએ સપનાની માલિબાથી અત્યારે માં મેલડી બેઠા એ જગ્યા દેખાડી. મારી એનું કોઈ પરમાણ વગર તો તું માં છો, અગ્નિનો ભઠ્ઠો કહેવાય, એમાં મારાથી હાથ ન નખાય. તેથી મારી મેલડી બોલે મારી મેલડી નો જો તારે પરમાણ જોતો હોય તો તને પહેલું પરમાણ તો હું મેલડી એ આપું. તારો જે પરિવાર છે, ખેની પરિવાર, બૈરા છોકરા, આ બધાય બીજા ડોબરિયા પરિવારના 8-10 યુવાનો ભાઈઓને લઈ અને તારી વાડીએ જાજે. જ્યાં મારી મેલડીની ખાંભી પથ્થર છે ને એને પહેલા તો 8-10 જણા થઈને ઉપાડજો. 8-10 જણાથી હું ઉપડીશ નહીં. પછી કોઈ પણ માણાના હાથની માલપા કોષ થઈને કાલી કોષનું પાનું ઓડાડ એટલે હું મેલડી આપો આપ બહાર નીકળી જાય. મારી મેલડીની ખાંભી બહાર નીકળે એટલે ખાલી 2 માણસને કહેજે, મેં તને જે જગ્યા દેખાડી ત્યાંથી ઉપાડીને તને જે જગ્યા નિશાન આપ્યું ને ત્યાં સુધી લઈ જાય. ઉપાડે ત્યારે 2 માણાથી ઉપડીશ, પણ જે મારી જગ્યા મારું નિર્માણ છે ત્યાં પહોંચતા જો 10 જણા ઉપાડે ને 10 ને પરસેવો ન વાળી દઉં તો તારી મેલ. દિવસ ઉગ્યો વીતી દિવસ ઉગ્યો એટલે જીવરાજ દાદા પૂતળી માને વાત કરી કે ઘટના આવી બની. 1 મહિનાથી મેલડી મને હુવા નથી દેતી. હાલો આજ ખરું છે ખોટું એની ખાતરી કરવી છે. જીવરાજ દાદાનો પરિવાર ડોબરિયા પરિવારના 7-8 આદમી અડતાળાની માલિપાથી વાડીનો માર્ગ લીધો. સાહેબ આવ્યા એ વાડીએ આવી અને પેલા તો મારી ખોડિયારની બાજુમાં જે ખાંભી હતી ને એને 8-10 જણાને કીધું કે આનો ઉપાડો જોઈએ. 8-10 જણાને પરસેવો કપાળે વળી ગયો, ન હલ્યો, પથ્થર હલ્યો નહીં. પછી જે માએ કીધું તો નહીં પ્રમાણે એક વ્યક્તિને કોશ આપી કીધું કે આ કોશનું પાનું ઓડાડ. ખાલી પાનું ઓડાડ્યું ત્યાં તો ઝડપ દઈ અને માં મેલડી બહાર નીકળી ગયા જમીનમાંથી. જીવરાજ દાદાએ 2 જુવાન આદમીને કીધું કે આને ઉપાડો અને હાલો હું હમણાં આમ સામે ઉભો રહું ત્યાં લેતા હો. 2 જણાએ ઉપાડ્યો જ ખરો સાહેબ, પણ 5 ડગલા હાલ્યા ને માલપા વજન વધતો રહ્યો. 2 ના 3, 3 ના 4, 4 ના 5 આય પહોંચ્યા ત્યાં તો 10 ના કપાળે પરસેવાના ટીપા પડી ગયા. જગ્યાએ માં મેલડીએ જીવરાજ દાદાને નિશાન આપ્યું હતું, જે જગ્યાનું પ્રમાણ બતાવ્યું હતું ત્યાં માનું બેહન સ્થાપન કર્યું. અને તેથી દાદા 1993 ની માલપા દાદાએ આનો વ્યવહાર બાંધ્યો. મેલડી દેવ ગમે એની હોય, આ તારો જે માલમી હોય તને ગમે ખાતું ભરતો હોય તો મારી અમે ઉજળું વરણ સહી તને બીજું નહીં દઉં. 12 મહિને હવાશેર ઘીની હુંખડી આપીશ ને એ હું જીવું ત્યાં સુધી. હો મારી પરદાને તારે કઈ લેવા દેવા નહીં. તેથી મારી મેલડી બોલે તેથી મારી મેલડી બોલી જીવરાજ જા તારી યારે હું વસને બંધાવું છું. 12 મહિને મને હવાશેર ઘીની હુંખડી દેજે.
પણ તું એમ કહેશ ને કે તારે ને મારી પરદાને કોઈ વ્યવહાર નહીં, તારી કરતા કદાચ તારી પરદાને હવાઈ કરી દઉં, તારી પરદા કદાચ આઈ નહીં સુરતના સીમાડા સુધી કદાચ મને મેલડીને સંભારે અને જો ન્યા જઈને એનો પડખ્યો દુઃખનો ભાગ્યો બની જાવ તો મારી કામ કરીને ખાજે, બાકી વ્યવહાર તો મારી સુધી, બાકી મારી પરદાનો વ્યવહાર નહીં. જા મને મેલડીને મંજૂર છે. 1993 ની સાલમાં માતા મેલડીના દાદા જીવરાજે વહેયા. મેલડી ધાર્યા કામ કરે, અણધાર્યા કરે. અને તેદી આ નરેશભાઈ ને માતાને કઈ લેવા દેવાય નતું સાહેબ. કોક ધૂણે તોય મનમાં વિચાર કરે કે માતાયું આમ કઈ સપના ખોળી આવતી હોય છે, જેને આનો કોઈ ઓળખાણ નથી. ધર્મ એટલે હું. પણ દાદા જીવરાજ નું અવસાન થઈ ગયું ને સાહેબ. બાપનું દેણું દીકરો ભરે, કહેવતમાં કીધું છે. માણા માણાનું હોગું, દેવ દેવનું હોગું. જીવરાજ દાદા દુનિયાની માલપાથી વિદાય લઈને વિયા ગયા. 2 અઢી 3 વર્ષના વાણા વાઈ ગયા. પછી મારી મેલડીએ નરેશભાઈના કપાળની સામે નજર માંડી. નરેશ, દુનિયામાં દેવને માનતો નથી ને, પણ જો એક દી તારી ડોકમાં મારી માળા નો પહેરાવું તો હું મેલડી. વાત કરતા વાર લાગે, સમયને જાતા વાર ન હોય. ખેતીવાડીનું કામ, આ જમીનનો બોજો બધો નરેશભાઈના કાંધે ખંભે આવી ગયો છે. પણ મેલડી શું કરે? જેને નથી મળી એને ખ્યાલ નથી કે મેલડી એટલે શું છે. ખેતીવાડીનો બોજો નરેશભાઈના માથે આવી ગયો. ખેતીવાડીનું કામ કરે, થોડાક ટાઈમ આવી રોકાય, થોડાક ટાઈમ પાછા સુરત વયા જાય. પણ માં મેલડીને વાત વધારવી છે ને કળિયુગમાં માં મેલડીને કઈક પરસો પૂરવો હોય છે. કુવાના માથે હાંકવાનું જે મશીન આવે, આ વાડીની માલબાથી એક દી મશીનની ચોરી થઈ. કોઈ કાળા માથાનો માનવી લઈ ગયો છે. तेरे चेहरे का होया मैं रोज for my rose. पर रोज कहाँ है? ये रहा. કાળા માથાનો માનવી લઈ ગયો છે. સુરતની માલબા નરેશભાઈના કાને વાત ગઈ, તમારી વાડીએ મશીન સોરાઈ ગયું છે. ત્યાંથી તત્કાલ નીકળ્યા હો, ક્યાં આવ્યા? અડતાળામાંથી આ વાડી આવી અને માં મેલડીની 3 અગરબત્તી કરીને તેદી આ ખેની નરેશભાઈ માં મેલડીને એટલું કહેવા માંડ્યા કે માં, તને બીજું તો કાંઈ કહેતો નથી, હું બીજું કાંઈ તારામાં જાણતોય નથી. મારી કાળા માથાના માનવીના ઘરે ચોરી થાય ને તો કોઈ તને માનતા કરે 3.5 માં ચોરને પસાડીને માણસનો લાવી શકતી હોય તો મારી તું અહીં બેઠી છો, વાડી તારી છે, અમારું કાંઈ નથી. અને તારા ઘરમાં ચોરી થાય તો મેલડી કાં તને કોઈ વાદી કંડિયામાં નાખી લઈ ગયા હોય, અને કાં તો મારા બાપ જીવરાજની પુનાઈ ખૂટી ગઈ. બાપ
જગાડમાં મને મેલડીને હે બા કાં તો મારા બાપનું પુનરત ખૂટી ગયું હોય અને કાં તો કોઈ વાદીડા તને કંડિયામાં નાખીને લઈ ગયા નહીં તે તારા આંગણે તારા ઘરે ચોરી થાય તું બેઠીને અહીં થાય તેદી માતા મેલડીએ નરેશભાઈના ખોળીએ પ્રવેશ કરી હુબકો આવ્યો ને એટલું કીધું મારા નરિયા મને ઊંધી નાગણીને ટકોરા મારજો કદાચ તારા મશીનના ચોર કદાચ દુનિયાના છેડે વિયા ગયા હોય અને જો હોકાવીને મશીનનો પાછું લાવું તો તારી મેલડી મારી વાળી મેલડી હાલી નીકળી ક્યાં જાય જેને મશીનની ચોરી કરી હતી એના મોં ભારે થઈને હવા વહેતી નાગણી થઈને બેઠી હોય પેલા તો માં મેલડી એના ઘરમાં એના ફળિયામાં એના વાડામાં નજર કરી ક્યાંય મારું મશીન પડ્યું છે પણ જેને 5 રૂપિયાની ભૂખ હોય ને સાહેબ અહીંથી લઈ જઈને મશીન તો ઠેઠ રાજસ્થાનમાં વેચી નાખે પણ માં મેલડી એવો જેને ગાંડીઓ માર મેકો જ્યાં જાય ત્યાંથી ભટકાઈને પાછો આવે જ્યાં જાય ત્યાંથી ભટકાઈને પાછો આવે કામ ધંધો ભાંગી ગયો ઘરમાં ખાવા ખોરી જાય જ ન રહી સાહેબ એટલે કોઈએ એને એટલું કીધું ભાઈ તારી સાહેબી હતી વાહવા હતી ને અત્યારે કાંઈ નહીં કોઈક માતાજીને પૂછ ક્યાંક પૂછ માતાજી મારી ગઢ પાવાની કાળિકાના મઠે જઈને એને પૂછ્યું ભાઈ મારા કોઈ દુઃખનો અંત આવે અને તેથી માતા કાળિકાના પગ જાયલા અને કાળિકાના ભુવાના મોઢામાંથી શબ્દ નીકળ્યો કે એ કાળા માથાના માનવી અડતાળા ગામના સીમાડે મેલડીની વાડીમાંથી મશીન સોરીને આવ્યો ને આ મશીનની વાહે એની મેલડી આવી છે દુઃખનો અંત લાવવો હોય તો અડતાળાની માલિકા આવ્યો જા ભાઈ દુનિયામાં મેલડી સિવાય તારું કોઈ બાવડું નહીં પકડે અડતાળા ગામના પાદર સીમાડાની માથે ગયો જા આવ્યો હો સાહેબ અડતાળા હારે એના ભાઈને લાવ્યો બે ભાઈઓ આવ્યા ન્યાથી અહીં મેલડીના સાનિધ્યમાં નરેશભાઈ ને બોલાવ્યા આવીને નરેશભાઈ અગરબત્તી કરીને કીધું મારી હું તો કઈ આને ઓળખતો નથી પણ તેથી મારી દાદા જીવરાજની મેલડી એટલું બોલી હતી કે મારા નરેશ તે મને ટકોર માર્યો હતો ને કે મારી કા મારા બાપનું પુનરત ખૂટી ગયું ને કાતર કોઈ વાદી કંડિયામાં નાખી ગયા લે આ તારી સામે બેઠા ને તારા મશીનના ચોર છે આજ 9 વર્ષના વાણા વાઈ ગયા 9 વર્ષે હું પછાડીને મેલડી લાવી છું મોઢામાં પગરખું લઈ અને માં મેલડીને ઓલો મશીનનો ચોર હતો ને કગરે ગયે તારી ગા તારો કૂતરો મને છોડમાં મારું મશીન લાવી મારી મશીન તો મેં ઠેઠ રાજસ્થાનમાં વેચી નાખ્યું છે હું મેલડી મારું મશીન લીધા વગર વળીશ નહીં તારે જ્યાં દુનિયામાં દોડવું એટલું મને દોડવા પણ સાહેબ એની બાજુમાં જે એનો માનો જણ્યો ભાઈ હતો ને એને મોઢામાં પગરખું લઈને એટલું કીધું કે મારી દાદા જીવરાજની દેવી મારી આજ 9 વર્ષના વાણા વાગ્યાની મશીન હોય કે કદાચ એને જુદું કરીને ભંગારે માળા વેચી નાખ્યો હોય માડી તારી યારે વર્ષને બંધાઈ છે દુનિયામાં બધાયનું લેશું પણ જ્યાં મેલડી હશે ને એનું કોઈ દી અમે લેશું નહીં માડી અમને છોડી
મારી દાદા જીવરાજની મેરડી મારી વાડી વાળી એટલું બોલી હતી ઝાલ બાપ આ સોર કગરે એમ નહીં પણ તું નિર્દોષ કગરેસ ને તારા કહેવાથી હું મેલડી વળું છું 7,500 નો મારો વ્યવહાર લાય 7,535 રૂપિયા આઈ મેક અને મોઢામાં પગરખું લઈ અને મારી વાડી બહાર પાછા પગલે નીકળ તો તને મેલડી છોડું 7,500 અને 35 રૂપિયા મારી મેલડીનો ન્યાય મેકીને બે ભાઈ મોઢામાં પગરખા લઈ માને પગે લાગી અને પાછા પગલે સાહેબ આ સીધા બહાર નીકળ્યા વાડીના સીધા બહાર ન્યા જઈ પગરખા પહેરીને પછી બે ભાઈ મુઠ્ઠીઓ વાળે હો સાહેબ એવી મારી વાડી વાળી મેલડી છે સાહેબ અહીંથી વાત રજૂ કરું છું સાચું ખોટું કોઈને ખબર પૂછવી હોય ને કે સાચું છે ખોટું હોય તો ક્યારેક કોઈ માઈનો દીકરો લાલ હોય ને સાહેબ આવીને અહીંથી કદાચ એક બળદનું જોતર લઈ જાય અને જો 3.5 માં જોતર નો લાવે તો તમારી વાડી વાળી મેલડી જય